से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ पीयूष दवे श्री सनफ्लावर विद्यालय खोलियादમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે આપણે આના પ્રીવિયસ લેક્ચરની અંદર યુનિટ 3માં જે રીડ 1 છે મેનેજ યોર સ્ટ્રેસ, આપણે એના વિશે ચર્ચા કરેલી અને ત્યાર પછી એનો જે રીડ 2 છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, એની અંદર જે ફર્સ્ટ પેરેગ્રાફ છે શોર્ટ મેડિટેશન 1, એના વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરેલી હતી। તો આ જે યુનિટ છે એની અંદર જે ફર્સ્ટ રીડ હતો એમાં મેનેજ યોર સ્ટ્રેસ હતો કે તમે તમારા સ્ટ્રેસને, તણાવને કઈ રીતે મેનેજ કરી શકો, તો એના વિશે આપણે ચર્ચા કરેલી। એમાં 2 થી 3 એક્સરસાઇઝ આપેલી કે ઓવર થિંકિંગ, વધુ પડતું વિચારશો નહીં, સ્ક્રીન એક્સરસાઇઝ। તો આવા પ્રકારની એક્સરસાઇઝ ત્યાં આપેલી એક્સરસાઇઝના માધ્યમથી આપણે મેનેજને કંટ્રોલ મીન્સ મેનેજ આપણે કઈ રીતે દૂર રાખી શકીએ, સ્ટ્રેસને કઈ રીતે દૂર રાખી શકીએ અથવા કઈ રીતે મેનેજ કરી શકીએ એના વિશેની એક્સરસાઇઝ હતી। ત્યાર પછી જે યુનિટ 2 છે એની અંદર છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, કે તમે સ્ટ્રેસ બાય ચાન્સ હ્યુમન બીંગ્સમાં આવી ગયો છે તો એને કંટ્રોલ રાખવાની એક્સરસાઇઝ શું છે, તમે તમારા સ્ટ્રેસને કેવી રીતે કંટ્રોલમાં રાખી શકો એના વિશેની આપણી ચર્ચા છે। તો એની અંદર આપણે શોર્ટ મેડિટેશન 1 અને શોર્ટ મેડિટેશન 2 આના વિશે ચર્ચા કરેલી કે કોઈ પણ એક શબ્દ તમારે ચોઈસ કરી લેવાનો છે અને ચોઈસ કરી લીધા પછી તમારે એને એ શબ્દ વિશે વિચારવાનું છે કે એની અંદર કન્ટેન્ટ કયું રહેલું છે। તો આના વિશેની આપણે ચર્ચા કરેલી। હવે આપણે આગળ આજે ચર્ચા કરવાની છે પેજ નંબર 31ની અંદર જે થર્ડ ટોપિક છે ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટ। તો આજે એક્સરસાઇઝ છે એના માધ્યમથી તમે સ્ટ્રેસને કંટ્રોલ રાખી શકો છો। તો ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટ, એનો મતલબ શું છે કે જે તમારું બ્રેઇન છે મીન્સ કે માઇન્ડ છે એને તમારે ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવો જોઈએ। જનરલી વિદ્યાર્થી મિત્રો તમને નહીં ખબર હોય તો આપણે જ્યારે બ્રિધિંગ પ્રોસેસ લઈએ છીએ, જ્યારે શ્વાસોશ્વાસ લઈએ છીએ તો એની અંદર જે ડીપલી શ્વાસ લઈએ છીએ તો એની અંદર જે ઓક્સિજનનો પુરવઠો આપણે લઈએ છીએ એ જો ડીપલી તમે લો છો તો એનો મતલબ શ્વાસ લેવાની સાથે જે ઓક્સિજન તમે લીધો છે એ તમારા જે માઇન્ડ છે, બ્રેઇન છે ત્યાં સુધી એનો પુરવઠો તમે પહોંચતો કરો છો। તો તમને ખબર હોય તો જ્યારે માણસો યોગ શીખવાડે છે તો યોગની અંદર તમને શું કહે છે કે ડીપલી શ્વાસ લો અને પછી થ્રુ આઉટ નોઝ યા માઉથ દ્વારા તમે એને આઉટપુટ કરો, બહાર કાઢો। એનો મતલબ શું છે, અને ખાસ તમને કહે છે ઊંડો શ્વાસ લો। તો ઊંડો શ્વાસ લેવાનો મતલબ શું, જેટલો તમે ઊંડો શ્વાસ લો છો એટલો ઓક્સિજનનો પુરવઠો તમારા માઇન્ડને સરળતાથી મળી રહેશે માટે। તો આજે આપણે પેજ નંબર 31માં જે થર્ડ ટોપિક છે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ, તમારા બ્રેઇનને, માઇન્ડને ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડો। હજુ એ શું કહેવા માગે છે, હાફ ધ પ્રોબ્લેમ વિથ ધ બિંગ સ્ટ્રેસ, મોટા ભાગના અથવા અડધા ભાગના માણસો તણાવમાં આવે છે એના પ્રોબ્લેમનું કારણ એ છે હાફ ધ પ્રોબ્લેમ વિથ ધ બિંગ સ્ટ્રેસ એન્ડ અનએબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી, મોટા ભાગના પ્રોબ્લેમ માણસો તણાવમાં આવે છે એ, અને બીજું કે કોઈ વસ્તુમાં તમે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી। આ બે પ્રોબ્લેમનો સામનો ક્યારે થાય, જ્યારે તમે સ્ટ્રેસમાં હો છો ત્યારે। ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર ઓક્સિજન બ્રેન વિથ અ સફિશિયન્ટ ઓક્સિજન। સફિશિયન્ટ એટલે પૂરતો, જ્યારે કોઈ વસ્તુ પ્રત્યે તમે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી એ, અને મોટા ભાગના તમારા પ્રોબ્લેમ એટલા માટે આવે છે કે તમે બ્રિધિંગ પ્રોસેસ દ્વારા ઓક્સિજનનો પુરવઠો જેટલા પ્રમાણમાં માઇન્ડને જોઈએ એટલા પ્રમાણમાં તમે અહીંયા પહોંચતો કરતા નથી। ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રીથ, કારણ કે તમે ઊંડો શ્વાસ લેતા નથી માટે। તમે જેટલો ઊંડો શ્વાસ લેશો તો ઊંડો શ્વાસ લેવાને કારણે ઓક્સિજનનો પુરવઠો સીધો જ માઇન્ડ સુધી પહોંચશે, અને જો માઇન્ડ સુધી પહોંચશે તો ક્યારેય તમે તણાવની અનુભૂતિ કરશો નહીં। આનું એક્ઝામ્પલ તમે ઘણી બધી વાર જોયું છે। માનો કે મુનાભાઈ MBBS છે, એમાં ડૉક્ટર છે, બરાબર, તો જ્યારે કોઈને ગુસ્સો આવે છે ત્યારે શું કહે છે, એનો મતલબ શું છે કે જેટલો ડીપલી શ્વાસ લો છો એના હિસાબે જે ઓક્સિજનનો પુરવઠો છે એના માઇન્ડ સુધી પહોંચે છે માટે। વેન વી ગેટ સ્ટ્રેસ, જ્યારે આપણે તણાવની અનુભૂતિ કરીએ છીએ તો આ ચાલે આપણે શું કહે છે
જેટલો તમે ઊંડો શ્વાસ લો એટલો તમે તણાવથી દૂર રહેશો. શા માટે? જેટલો ઊંડો શ્વાસ લેશો તો શ્વાસની સાથે ઓક્સિજનનો પુરવઠો મગજ સુધી પહોંચશે અને એટલા માટે આપણા માટે બેનિફિટ છે. વેન વી ગેટ સ્ટ્રેસ, જ્યારે આપણે તણાવની અનુભૂતિ કરીએ છીએ, વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ ઓર ઓનલી બ્રીથ ઇન અ સ્વોલો વે. જ્યારે આપણે તણાવની અનુભૂતિ કરતા હોઈએ તો આપણને લાગે આપણે તણાવમાં છીએ તો આપણે શું કરવાનું? વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ. આપણે આપણો શ્વાસ લઈને આમ થોડોક સમય સ્ટોપ કરવાનો, થોભી રાખવાનો, અથવા ઓનલી બ્રીથ એન્ડ સ્વોલો વે, અથવા સ્વોલો વે એ રાઈટ એન્ડ લેફ્ટ. તમે એકદમ પતલા જે સ્વોલો છે, સાંકડું, એનાથી તમે શ્વાસ લો. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ ધ લંગ્સ, ફેફસા. આપણે યોગમાં તમને કહે છે કે એટલો તમે શ્વાસ લો જેટલો તમારો શ્વાસ ઓક્સિજન શ્વાસ ફેફસા સુધી પહોંચે, અને ફેફસા સુધી પહોંચ્યા પછી ફેફસામાંથી શ્વાસ બહાર કાઢો. તમને ઘણી બધી વાર ખબર છે વિદ્યાર્થી મિત્રો કે યોગમાં શું કહે છે, પહેલાં ડીપલી શ્વાસ લો, પછી એક નોઝ ક્લોઝ કરો, એક નોઝથી શ્વાસ બહાર કાઢો, બ્રીથ આઉટ, પછી શું કહે છે આ બંધ કરો, તો આનાથી શ્વાસ લો. વન બાય વન તમને કહે છે. અને ક્યાં સુધી કે છેક તમારો ઓક્સિજનનો પુરવઠો સ્ટમક સુધી, ફેફસા સુધી ન પહોંચે ત્યાં સુધી. લંગ્સ એટલે ફેફસા. ઇન ઓર્ડર ટુ deepen your breathing and get oxygen all the way up into the brain again, in order to deepen your breathing process, તમે ખૂબ જ ડીપલી શ્વાસની પ્રોસેસ કરી શકો, ઊંડો શ્વાસ લઈ શકો, અને તમે લીધેલો શ્વાસ ઓક્સિજન છેક તમારા મગજ સુધી પહોંચાડવો હોય તો ડુ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ. તમે એવું માનો છો કે મારે ઓક્સિજનનો પુરવઠો મગજ સુધી પહોંચાડવો છે તો ઊંડો શ્વાસ લો અને નીચે જે એક્સરસાઇઝ આપેલી છે એ એક્સરસાઇઝ તમારે ફોલો કરવાની છે. તમે એવું સમજતો કે મારા દ્વારા લીધેલો શ્વાસમાં ઓક્સિજન છેક મારા માઇન્ડ સુધી પહોંચે, તો એના માટે સરળ સિસ્ટમ શું છે કે તમે ઊંડો શ્વાસ લો, ઊંડો જેટલો બને એટલો. તો યોગમાં આપણે શું કે જેટલો બને એટલો શ્વાસ અંદર ભરો, પછી શ્વાસ બહાર કાઢો. તો એ વસ્તુ અહીંયા છે. એના હિસાબે તમારું માઇન્ડ છે એ એકદમ રિફ્રેશમેન્ટ અનુભવશે. ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ. જો તમારે તમારા માઇન્ડની અંદર ઓક્સિજનનો પૂરતો પુરવઠો તમારે પહોંચતો કરવો હોય તો પહેલી વસ્તુ શું કીધી કે તમે ઊંડો શ્વાસ લો અને પછી નીચે પ્રમાણે એક્સરસાઇઝ તમે ફોલો કરી શકો છો. રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ્સ એન્ડ ક્રિએટ એનર્જી. તો એના માટે તમારે શું છે કે બંને તમારે રબ કરવાના છે, ઘસવાના છે, અને એનર્જી તમારે ક્રિએટ કરવાની છે. પ્લેસ યોર પામ વન ઓન ધ ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા એન્ડ જસ્ટ બિલો યોર નેવલ. પ્લેસ યોર પામ વન ઓન ધ ટોપ એન્ડ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. તમે જે પલોઠીવાની બેસો છો અને જે તમારી ડ્યુટીનો ભાગ છે એને તમે આવી રીતે આમ સ્ટેબલ થઈને બેસો, છેક ઉપર સ્ટ્રેટ થઈને, અને પછી તમારે શ્વાસ લેવાનો છે. બ્રીથ કન્ટિન્યુઅસલી ઇનટુ યોર બેલી. અને કન્ટિન્યુ સદંતર તમે તમારા દ્વારા લીધેલો શ્વાસ તમારા પેટમાં પહોંચવો જોઈએ, ફેફસામાં, એવી તમને અનુભૂતિ થવી જોઈએ. ત્યાં સુધી તમારે ઊંડો શ્વાસ લેવાનો છે. મેકિંગ યોર પામ રાઇઝ એવરી ઇન બ્રીથ. મેકિંગ યોર પામ, અને દર વખતે તમારી હથેળી છે એ પ્રમાણે તમારે કરવાનું છે. ઇમેજિન બ્રીધિંગ ઓક્સિજન ઇન્ટુ. તમારે એ સમયે કલ્પના કરવાની છે કે તમારા દ્વારા લીધેલો શ્વાસનો પુરવઠો છેક મગજ સુધી પહોંચે છે. ત્યાર પછીનો જે ટોપિક છે ધ ક્રાઉન પુલ. ક્રાઉન માઇન્ડ, ખોપરી, આપણું જે અંદર જે સ્કલ્પચર આવેલું છે, ખોપરી હાડકું આવેલું છે તે. એટલે એકચ્યુઅલી આપણે એવું કહે છે કે તમે તમારી ખોપરીને ખેંચો એમ. એ કઈ રીતે પોસિબલ છે? અથવા એને પુશ કરો તો એ તો શક્ય છે નહીં, પણ છે. આની અંદર એક શબ્દ છે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. તો પહેલાં એ શબ્દ સમજી લો શું છે. સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. દરેકે દરેક હ્યુમન બીંગ્સના માઇન્ડની અંદર, મગજની અંદર એક પ્રકારનું લિક્વિડ રહેલું હોય છે. મગજથી છે કરોડરજ્જુનું જે સ્પાઇનલ છે, કરોડરજ્જુ, ત્યાં સુધી મૂવમેન્ટ કરે છે. દરેકે દરેક હ્યુમન બીંગ્સની અંદર જે મગજ છે, મગજની અંદર એક એવું પ્રવાહી રહેલું છે કે જે મગજથી માંડીને જે પાછળ તમારો કોલમ, કરોડરજ્જુનો જે છેલ્લો મણકો છે સ્પાઇનલ, ત્યાં સુધી એનું હલનચલન જોવા મળે છે. તકલીફ ક્યાં થાય છે આપણે
જ્યારે મગજની ખોપરીની અંદર રહેલું પ્રવાહી જ્યારે વ્યવસ્થિત રીતે સર્ક્યુલેટ ન થાય ત્યારે આપણે તણાવ, ગુસ્સો આ બધીની અનુભૂતિ કરીએ છીએ. જો આપણા ખોપરીની અંદર રહેલું ફ્લૂઇડ કે જેને સેરેબ્રોસ્પાઇનલ ફ્લૂઇડ તરીકે ઓળખવામાં આવે છે, એ જો વ્યવસ્થિત સરળતાથી અંદર મૂવમેન્ટ થતું રહે, બધી જગ્યાએ ફરતું રહે અને જે કરોડરજ્જુ સુધી ફરતું રહે, તો આપણે ક્યારેય તણાવ, ગુસ્સો એવી કોઈ અનુભૂતિ થતી નથી. તો એ ખૂબ જ વાસ્તવિક તથ્ય છે, બરાબર. તો આપણને એ કહે છે કે તમારે એવા પ્રયત્ન કરવા જોઈએ કે એની અંદર રહેલું ફ્લૂઇડ સરળતાથી અંદર મૂવમેન્ટ થઈ શકે. હવે ક્યારે નથી થઈ શકતું એ આપણે આમાં જોવાનું છે. જો વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, there is a microscopic movement on the cranial bone. Cranial bone એટલે આપણી ખોપરીના હાડકાં. માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ એટલે સૂક્ષ્મ હલનચલન, એકદમ નાનું, જે આપણે અનુભૂતિ થતું નથી પણ થાય છે ખરું, બરાબર છે. તો માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ, જો વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, there is a microscopic movement on the cranial bone which he turn allows the cerebrospinal to move freely through the spinal column and the skull. skull એટલે ખોપરી. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસ લેવાની સાથે ખોપરીની અંદર જે ફ્લૂઇડ રહેલું છે, એ ફ્લૂઇડ રહેવાને કારણે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તો શ્વાસની સાથે એ ફ્લૂઇડ, એ પ્રવાહી આખા ખોપરીના બધા જ હાડકાઓની અંદર હલનચલન કરે છે. અને હલનચલન ત્યાંથી માંડીને જે કરોડરજ્જુ છે, કરોડરજ્જુનો જે છેલ્લો મણકો છે, ત્યાં સુધી એ હલનચલન કરી શકે છે. પણ ક્યારે હલનચલન કરે છે? જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે. જ્યારે શ્વાસ લો છો ત્યારે જ એ પ્રવાહી બધી જગ્યાએ હલનચલન કરે છે. પણ કેવું? ડીપલી શ્વાસ. શું કહે છે? તો જ્યારે શ્વાસ લો છો ત્યારે આપણું ખોપરીના હાડકાં છે એની અંદર સૂક્ષ્મ હલનચલન થાય છે. તો સૂક્ષ્મ હલનચલન થાય એટલે જ્યારે હલનચલન થાય એટલે અંદર ખોપરીની હાડકાની અંદર જગ્યા થાય. જગ્યાના હિસાબે પ્રવાહી સરળતાથી હલનચલન કરી શકે છે. શું કહે છે? ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિકલ બોન. આપણા ખોપરીના હાડકામાં સૂક્ષ્મ હલનચલન થાય છે. ઇન વિચ ટર્ન્સ અલાઉ ધ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ટુ મૂવ ફ્રીલી. જેવું હલનચલન થાય, હલનચલન થવાને કારણે એમાં ગેપ પડે છે અને સૂક્ષ્મ હલનચલન થાય, ગેપને કારણે જે લિક્વિડ છે એ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ થઈ શકે છે. allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. હવે શુદ્ધ ગુજરાતી ભાષામાં તમને સમજાવું. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તો શ્વાસ લેવાને કારણે આપણે જે ખોપરીના હાડકાઓ છે એમાં સૂક્ષ્મ હલનચલન થાય. જો સૂક્ષ્મ હલનચલન થાય તો જ એની અંદર રહેલું પ્રવાહી બધી જગ્યાએ ફરી શકે છે. અને બધી જગ્યાએ ફરે તો ખોપરીના હાડકાથી માંડીને સ્પાઇનલ, જે આપણી કરોડરજ્જુ છે, ત્યાં સુધી એનું હલનચલન થાય છે. પણ ક્યારે? જ્યારે તમે ઊંડો શ્વાસ લો છો ત્યારે. જો ઊંડો શ્વાસ લેશો તો ખોપરીના હાડકાની અંદર હલનચલન થશે, અને હલનચલન થશે તો પ્રવાહી બધી જગ્યાએ ફરશે, ખોપરીથી માંડીને છેક સ્પાઇનલ, કરોડરજ્જુના મણકા સુધી. પણ એનો આધાર શું છે? ઊંડો શ્વાસ લો છો તો. વેન ટેન્સ ઓર અપસેટ, જ્યારે તમે ટેન્શનમાં હોવો છો અથવા નિરાશ હોવો છો, ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ. જ્યારે તમે ટેન્શનમાં હોવો છો અથવા તણાવમાં હોવો છો ત્યારે તમે ઊંડો શ્વાસ લઈ શકતા નથી. હવે ઊંડો શ્વાસ નથી લઈ શકતા એટલે માટે હલનચલન થતું નથી, અને હલનચલન થતું નથી એટલે પ્રવાહી બધી જગ્યાએ ફરી શકતું નથી. વેન ટેન્સ ઓર અપસેટ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, જ્યારે તમે ટેન્શનમાં હોવો છો, અપસેટ હોવો છો, ત્યારે એ સમય દરમિયાન તમે ઊંડો શ્વાસ લઈ શકતા નથી. મેં તમને કીધું ઊંડો શ્વાસ નથી લઈ શકતા એટલે હલનચલન થતું નથી, અને હલનચલન થતું નથી એટલે પ્રવાહી એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ થતું નથી. ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્ડ્સ ઇન અ સ્કલ. એના પરિણામ સ્વરૂપે ધીસ કેન રિઝલ્ટ એટલે શું છે? તમે ઊંડો શ્વાસ નથી લઈ શકતા, એના પરિણામ શું હોય છે? એનું પરિણામ ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્ડ ઇન ધ સ્કલ બિકમિંગ સ્લાઇટલી સ્ટક. તમે ઊંડો શ્વાસ નથી લઈ શકતા એટલે શું છે? જે હલનચલનની જગ્યાએ હલનચલન થઈ શકતા નથી એટલે ખોપરીના જે હાડકાઓ છે એકબીજા સાથે એકદમ ચોંટી જાય છે, સ્ટક, ચોંટી જવું. અને ચોંટી જવાને કારણે જે પ્રવાહી અંદર રહેલું છે એ હલનચલન કરી શકતું નથી.
સો દેટ એને કારણે ધ ફ્લુડ કેન નોટ સર્ક્યુલેટ, એટલા માટે એની અંદર રહેલું પ્રવાહી યોગ્ય રીતે પ્રોપરલી સર્ક્યુલેટ થઈ શકતું નથી. હવે પ્રોપરલી માઇન્ડની અંદર રહેલું પ્રવાહી સર્ક્યુલેટ નહીં થાય તો માણસ તણાવ, ટેન્શન, સ્ટ્રેસ આ બધાની અનુભૂતિ કરશે. તો આપણે ઘણી બધી વાર જોયેલું છે કે તણાવથી દૂર રહેવું હોય તો ઊંડો શ્વાસ લેવાનો. જો તમે ઊંડો શ્વાસ લેશો તો ઊંડા શ્વાસની સાથે ઓક્સિજન છેક મગજ સુધી પહોંચે, અને મગજ સુધી પહોંચે તો હમણાં કીધું કે એ જ્યારે શ્વાસ લો છો એની સાથે એક સૂક્ષ્મ હલનચલન થાય છે આપણી ખોપરીના હાડકાઓની અંદર. તો સૂક્ષ્મ હલનચલન થાય એટલા માટે એની અંદર જે પ્રવાહી છે એ બધી જગ્યાએ સર્ક્યુલેટ થાય, અને જો સર્ક્યુલેટ થાય તો તમે તણાવ, થાક, ડિપ્રેશન, સ્ટ્રેસ આ એકની અનુભૂતિ કરશો નહીં. તો આ બધાનું સોલ્યુશન શું કે ફક્ત ને ફક્ત આપણે એવરી મોર્નિંગ ઊંડો શ્વાસ 2 થી 5 મિનિટ સુધી લેવો કે જેથી આપણે આખા દિવસ ફ્રેશનેસ અનુભવીએ, અને એનાથી આગળ માઇન્ડની અંદર જે લિક્વિડ છે એ પ્રોપરલી સર્ક્યુલેટ થતું રહે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 31માં ધ ક્રાઉન પુલ છે એનો ફર્સ્ટ પેરેગ્રાફ આપણે કમ્પ્લીટ કર્યો છે. એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે સેકન્ડ પેરેગ્રાફ છે ત્યાંથી કન્ટિન્યુ કરશું.